નમસ્તે બાળકો બધાને. ચલો આજે આપણે કયો વિષય ભણશું? હિન્દી પ્રવેશિકા. તો શરૂ કરીએ હિન્દી. ચલો તેમાં આપણે પાઠ ક્યાં પહોંચ્યા? 14 પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? 14. ચલો પાઠ 14માં શબ્દલેખન છે. શું આપેલું છે? શબ્દલેખન. શબ્દલેખનમાં તમારે આ શબ્દ આપેલા છે, આવી રીતે શબ્દ આપેલા છે. પહેલાં હિન્દીમાં આપેલા છે, હિન્દીનું પછી ગુજરાતી સામે આપેલું છે. તો પઢો, સમજો ઓર લીખો, એટલે કે વાંચવાનું છે, સમજવાનું છે અને લખવાનું છે. ચલો તો આ રીતે અહીંયા તમને ઉદાહરણ આપ્યું જ છે, બરાબર? પહેલાં શું આપ્યું છે? ઉદાહરણ આપ્યું જ છે. ગાય, અહીંયા ગાય, તો અહીંયા પણ ગાય લખ્યું, સામે એનું ગુજરાતી. તો ચલો 2-3 હું તમને કરાવી દઉં, પછી તમારે સામેથી જોઈને તમારે પૂરું કરી લેવાનું છે. ચલો અહીંયા બીજામાં બેલ આપ્યું છે, તો અહીંયા સામે આપણે શું લખશું? ગાયની નીચે બેલ લખશું. શું લખશું? બેલ. ચલો બેલનું શું થાય છે? ગુજરાતી સામે આપેલું જ છે, બળદ. તો અહીંયા જે બીજું જે લાઈન છે ને, બીજી જે આવી રીતે નાની એવી લાઈન આપેલી છે, એની સામે શું લખવાનું? બળદ. જેમ ગાય લખ્યું છે એની નીચે બળદ. એટલે તમને ખબર પડે આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે, બરાબર? ગણતું જવાનું છે. પછી ચૂહા. તો અહીંયા આપણે શું લખશું સામેથી? ચૂહા, હિન્દી. ચલો બીજું છે એ અહીંયા ત્રીજી લાઈનની બાજુમાં, એટલે કે ચૂહા એટલે અહીંયા સામે આપ્યું છે ઉંદર. ચલો હવે નીચે જોઈ લઈએ. હાથી આવ્યું છે, તો ચલો પહેલાં હિન્દીમાં લખીએ પહેલો શબ્દ હાથી. હવે એ ચોથી લાઈનની સામે એનું ગુજરાતી હાથી જ થશે. તો આ રીતે બધાએ આ આખું પેજ પૂરું કરવાનું છે. તેમજ હવે આવી જઈએ આપણે સામેના પેજ ઉપર. સામેના પેજમાં પણ એ જ વસ્તુ છે, બરાબર? અહીંયા પણ ઉદાહરણ આપેલું છે. અહીંયા કિસાન છે, તો અહીંયા આપણે કિસાન લીધું. સામે પેલી લીટીની બાજુમાં કિસાનનું ગુજરાતી ખેડૂત. તો શું થશે? ખેડૂત. તો ચલો બાળકો, આ પણ તમારે એ રીતે આખું પેજ પૂરું કરવાનું છે. ચલો કરી લેશે બધાય? કરી લેશો ને? તો આ તમારું આજનું હોમવર્ક છે. હિન્દી સ્વામાં પેજ નંબર 31 અને પેજ નંબર આગળનું કયું હશે? 30 પૂરું કરવાનું છે. શબ્દલેખન પાઠ 14. બધાએ મને સ્વાધ્યાય પોથી આ હોમવર્કના ફોટા પાડી અને ગ્રુપમાં મોકલવાના છે, જેથી બધાનું હોમવર્ક ચેક કરીશ. કોણે સ્વાધ્યાય પોથી કેટલી પૂરી કરી છે અને કોણે કેટલું પૂર્યું છે કે નથી પૂર્યું, બરાબર? તો આ હું તમને હોમવર્કમાં પણ આપીશ અને પૂછીશ પણ. તો બધાએ આ પૂરું કરી લેવાનું છે. ચલો એના પછી આપણે એનું સ્વાધ્યાય જોઈએ. પેજ પાછળ ફેરવીએ બાળકો. સ્વાધ્યાય છે. ચલો ચિત્ર આપેલા છે, ચિત્ર ઉપરથી એનું સામે એનું હિન્દી અને ગુજરાતી લખવાનું છે. તો પેલું સૈનિકનું ચિત્ર આપેલું છે, તો ઉપર સૈનિક હિન્દીમાં લખેલું છે, એનું ગુજરાતીમાં નીચે લખેલું છે. એ જ રીતે ચલો લખતા જઈએ બાળકો. બધાએ મારી હારોહાર પૂરતું જવાનું અને લખતા જવાનું. ચલો ઉપર અહીંયા આપેલા જ હશે, એમાંથી આપણે ગોતવાનું. ચલો શેનું ચિત્ર છે? હાથી. તો અહીંયા હાથી આપેલું છે, એનું ગુજરાતી પણ હાથી જ થશે, હિન્દી પણ હાથી જ થશે. પણ હિન્દીમાં આપણે લખીએ પણ અલગ અને ગુજરાતીમાં લખશું પણ અલગ. તો ચલો પેલું હિન્દીમાં લખ્યું, નીચે એનું ગુજરાતી લખીએ. ચલો આ રીતે બધા લખી લેશે. પછી સામે શેનું ચિત્ર છે? ઘોડાગાડી. ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાય? ચલો ઉપરથી ગોતે બધાય. તાંગા. શું કહેવાય હિન્દીમાં? તાંગા. તો અહીંયા લખશે બધાય તાંગા અને નીચે ઘોડાગાડી. ચલો અહીંયા તો કે શેનું ચિત્ર છે? તો કે મીઠાઈ બનાવે છે, તો એને હલવાઈ કહેવાય. શું કહેવાય? હલવાઈ. ઉપર તમને આપેલું જ હશે, અહીંયા આ સાઈડે આપેલું હશે હલવાઈ. જો આપેલું છે તો ગુજરાતીમાં કંદો કહેવાય અને હિન્દીમાં હલવાઈ કહેવાય. તો બધાએ આ રીતે હલવાઈ લખી લેવાનું અને નીચે કંદોય લખવાનું.
चलो हवे अहींया बाजुमां केनुं चित्र छे? होळीनुं चित्र छे। होळीने हिंदीमां नौका कहेवाय। शुं कहेवाय बाळको? नौका। नौका एटले होळी। चलो अहींया बाजुमां वांदरानुं चित्र छे ने हिंदीमां बंदर कहेवाय। शुं कहेवाय? बंदर। बंदर एटले वांदरो। चलो अहींया रीछनुं छे। रीछने हिंदीमां भालू कहेवाय। शुं कहेवाय? भालू। तो नीचे गुजराती रीछ आवशे। चलो अहींया एक किसान छे, खेडूत छे, तो एने हिंदीमां किसान कहेवाय। शुं कहेवाय? किसान। खेडूत। कूतरानुं चित्र छे तो एने कुत्ता कहेवाय। शुं कहेवाय हिंदीमां? कुत्ता। कुत्ता एटले कूतरो। चलो अहींया आ शेनुं चित्र छे बाळको? पतंगियु। तो पतंगियाने हिंदीमां शुं कहेवाशे? तीतली। शुं कहेवाय? तीतली। तीतली एटले के पतंगियु। चलो अहींया आपणुं जे आ स्वाध्याय छे ए पूरुं थाय छे। चलो जोई लीए बधाए। मारी रीते आ मैं जेम लख्युं एम बधाए पोतानी स्वाध्याय पोथीमां लखी लेवानुं। अक्षर सारा करवाना। चलो जोई ल्यो बधाए। चलो हवे आ आपणे अहींया पूरुं कर्युं छे। आगळ बधाए आ पूरुं करवानुं छे। पेज नंबर 30-31 पाठ 14 अहींया आपणो पूरो थाय छे। तो हवे जोईए पाठ 15। कयो आवशे पाठ 15? पाठ 15 मां अंक आप्या छे। पढ़ो, समझो और लिखो। वाँचो, समझो अने लखो। अंक 1 થી 20 ना हिंदी में अंक अने शब्द आप्या छे। तो अहींया ए ज रीते अहींया 1 आप्यो छे तो आ गुलाबी कलरनो बॉक्स में आवी रीते 1 लखवानो छे, सामे शब्द में लखवानुं छे। 1 केवी रीते लखाय बाळको? આવી રીતે જેમ અહીંયા આપ્યું છે એમ જોઈ જોઈને જ લખવાનું છે। અહીંયા દો છે તો દો છે એ અહીંયા લખશું અને શબ્દમાં છે એ બાજુમાં લખશું। ચલો આ રીતે બધું પૂરું કરવાનું છે 1 થી 20 ના અંકો અને શબ્દ। ચલો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10। चलो पाछळ आगळनी लाईनने शुं बोलाशे? 11 12 13 14 15 16 17 18 19 અને 20। चलो आ रीते बोलाय बरोबर। शब्द में केम बोलाय? जेम मैं तमने आ रीते शीखवाड्युं एवी रीते बोलवानुं छे। अने केवी रीते शब्दनो अंक केवी रीते थाय तो ए पण ओळखवाना छे। चलो पेपर में पूछाय बरोबर। आ रीते आ बधी वस्तुओ पूछाई सके तो बधाए आ रीते फरजियात करवाना, पाका करवाना छे। अने 1 થી 20 ना अंको अने शब्दों हिंदी में 2 वार होमवर्क में पण करवाना छे CW में। चलो नीचे स्वाध्याय जोईए। अंक लखो। खूटता अक्षर छे तमने देखाय छे तो चलो लखता जाइए आपणे। 1 पछी 2 आवशे। शुं आवशे? 2। 3 पछी शुं आवशे? 4। 5 आपेला छे पछी शुं आवशे? 6। 7 आपेला छे शुं आवशे? 8। 9 आपेला छे तो 10 आवशे। चलो पछी आवशे 11। 12 आपेला छे पछी शुं आवशे? 13। 14 आपेला छे पछी शुं आवशे? 15। पछी 16 आपेला छे पछी शुं आवशे? 17। 17 पछी 18 आपेला छे पछी शुं आवशे? 19। पछी 20।
तो आ रीते पूरुं मैं करावी दीधुं। आ तमारे सामेथी जोई जोईने जाते करवानुं छे। चलो एना पछी जोई लईए पाछळ पेज नंबर। चित्रों के नीचे अंकों तथा शब्दों में संख्या लिखो। चित्र गणता जवाना छे अने एना शब्द अने अंको लखता जवाना छे। पेला 3 छे तो 1 2 अने 3 तो हिंदी में 3 अने 3 कहेवाय। शुं कहेवाय? 3। चलो अहींया गणीए 1 1 2 3 4 5 6 7। तो अहींया शुं लखशुं? 7 अंक में अने सामे शब्द में। चलो 1 2 3 4 5 तो अहींया आवशे 5। चलो अहींया 1 2 तो अहींया आवशे 2। चलो सामे तितली 1 2 3 4 5 6 7 8 तो सामे शब्द में अने अंक में। चलो 1 2 3 4 5 6 तो अहींया लखशुं 6। चलो 1 2 3 4 तो शब्द अने हिंदी में। चलो मछली गणो बधा मारी साथे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15। चलो चाबी आपेली छे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17। चलो एना आगळ जाइए जोइए 1 2 3 4 5 6 7 8 9 10 11। चलो एना पछी 1 2 3 4 5 6 7 8 9 तो शब्द अने अंक में 9। चलो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13। चलो जोइए आगळ 1 2 3 4 5 6 7 8 9 10। एनी आगळ जोइए 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। आगळ गणीए बैंगन छे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16। चलो ताला आपेला छे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। केटला छे? 20। तो आ रीते बधाए मारी हारोहार लखतुं जवानुं छे अने गणता जवाना छे। जोई लेशे बधाय। चलो हवे आगळना पेज पर आवी जईए। नीचे दी गई संख्याओं को शब्द में लिखिए।
નીચે આપેલી સંખ્યાઓને કેમાં લખવાની છે? શબ્દમાં. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.